આયુર્વેદ અનુસાર આપણું શરીર 3 સ્તંભો પર ટકેલું છે: વાત, પિત્ત અને કફ. શું તમે ક્યારે વિચાર્યું છે અમુકને વારંવાર સાંધાના દુખાવા, સ્કિન ડ્રાય, રૂક્ષ થઈ જવી, અનિદ્રા, કબજિયાત જેવી સમસ્યાઓ કેમ સતાવતી હશે? આ બધાનું જ કારણ આપણા શરીરમાં રહેલ વાત દોષ છે. આજના વિડીયોમાં આપણે વાત દોષને થોડું ડિટેલમાં સમજીશું. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ઉર્જા શાહ, સર્વોપથી યોગાલય, માંજલપુર, વડોદરા. મહર્ષિ શારંગધરે ખૂબ સરસ કહ્યું છે: પિત્તમ પંગુ કફમ પંગુ પંગવો મલ ધાતવાહ વાયુ નાહી યત્ર નિયંતે તત્ર વર્ષંતી મેઘવત. આનો મિનિંગ શું છે કે પિત્ત અને કફ બંને પંગુ છે, એટલે કે નિર્બળ છે. કોના વગર? તો કે વાત વગર. જેવી રીતના પવન વાદળને જ્યાં લઈ જાય છે ત્યાં વરસાદ આવે છે, સૃષ્ટિમાં પાંદડું પવન વગર હાલી શકતું નથી, એવી જ રીતના આપણા શરીરમાં કોઈ પણ ક્રિયા વાત વગર થતી નથી. આપણો જે પણ શ્વાસ પ્રશ્વાસ છે, હૃદયના ધબકારા છે, વિચારોની ગતિ છે, બધું વાત પર નિર્ભર છે. એટલે આચાર્યોએ પણ સૌથી વધારે રોગ એટલે કે વાતના 80 પ્રકારના રોગ કીધેલા છે. માટે આપણે વાતને કંટ્રોલ કરીએ તો ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. હવે આપણે જાણીશું કે આ જ્યારે વાત વિકૃત થઈ જાય છે એટલે કે વધી જાય છે તો આપણા શરીરમાં શું લક્ષણ જોવા મળે છે. અમુકને સાંધાના દુખાવા થાય છે, કડકડ અવાજ આવે છે, સ્કિન રૂક્ષ એટલે કે ડ્રાય થઈ જાય છે, મળ ત્યાગ કરે છે ત્યારે ખૂબ પ્રેશર આપવું પડે છે, કઠણ મળ આવે છે, કંપન, પેરાલિસિસ જેવી બીમારીઓ થાય છે. આ બધું જ વાત દોષ પર નિર્ભર કરે છે. આ જ વિકૃત વાત જ્યારે મગજમાં ચડી જાય છે ત્યારે અનિદ્રા, વિચારોની ગતિ વધી જવી, એન્ઝાયટી રહેવી, આ બધી સમસ્યાઓ જોવા મળે છે. સ્ત્રીઓને માસિક દરમિયાન પેઢુમાં દુખાવો થાય છે તો સમજી લેવું કે તમારા શરીરમાં વાત વિકૃત એટલે કે વધી ગયો છે. હવે પ્રશ્ન થશે કે આ વાત વિકૃત છે અમારા બોડીમાં, તો શમન કરવા એટલે કે શાંત કરવા શું કરવું જોઈએ? તેના વિષયો પર થોડો નજર નાખીએ. આપણા આયુર્વેદમાં તલના તેલને સર્વશ્રેષ્ઠ વાતહર માનવામાં આવ્યું છે. એટલે આપણા ભોજનમાં જે પણ કંઈ ખાઈએ છીએ એમાં તલના તેલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. આ જ તલના તેલનું અભ્યંગ એટલે કે મસાજ જેને આપણે કહીએ છીએ એ જરૂર કરવું જોઈએ. આજના સમયમાં લોકોને એટલો સમય નથી હોતો, તો આપણે એટલીસ્ટ માથામાં તલના તેલનું માલિશ છે, નાકમાં રાત્રે 2-2 ટીપા તલના તેલના મૂકવા જોઈએ એટલે કે નસ્ય કરવું જોઈએ, પાદ અભ્યંગ એટલે પગના તળિયે તલના તેલની માલિશ કરવી જોઈએ. આ તમારા રૂટીનમાં અવશ્ય ઇન્ક્લુડ કરજો. બીજો ઉપાય છે સ્વેદન કર્મ એટલે કે પર્સ્પિરેશન. પર્સ્પિરેશન થ્રુ તમારા શરીરનું શુદ્ધિ કરવું જોઈએ. તમે જો યુવાન છો, સક્ષમ છો તો સૂર્ય નમસ્કાર કરો, તડકામાં 15 થી 20 મિનિટ બેસવાનું રાખો, જ્યારે કુમળો તાપ આવે ત્યારે રનિંગ, જોગિંગ, વોકિંગ આ બધું કરો જેનાથી શરીરમાંથી પરસેવો બહાર નીકળે. ત્રીજો ઉપાય છે કે ખોરાકમાં શું લેવું જોઈએ તમારે. તો વાત શમન માટે સર્વશ્રેષ્ઠ મીઠો, ખારો અને ખાટો રસ કીધેલો છે. એટલે કે ગળ્યા ફળ છે, ખાટા ફળ છે, આમળાની ખટાશ છે, એ વાતવાળાને ચાલે. ગોળ છે, સેંધવ નમક છે, આ બધું તમારા રોજિંદા આહારમાં ઇન્ક્લુડ કરો. ગરમ અને તાજો ખોરાક ખાઓ. હવે તમારા રસોઈમાં મરી છે, મેથી છે, અજમો છે, હિંગ છે, આવા બધા મસાલાનો ઉપયોગ વધારે કરો. પણ એ વસ્તુનું ધ્યાન રાખજો કે વધારે પડતો બી યુઝ ન કરવો, કેમ કે એનાથી પણ વાત વિકાર અથવા બીજા દોષ પણ વિકૃત થઈ શકે છે. હવે શું ના ખાવું જોઈએ એના વિશે થોડું જાણકારી લઈએ. ઠંડો ખોરાક છે, ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, આ બધું તમારે અવોઇડ કરવું જોઈએ. વાસી ખોરાક ના લેવો જોઈએ. દાણાવાળા શાક છે એટલે કે વાલ, વટાણા, ચોળી, તુવેર, મગ જેવા અન્ય કઠોળો તમારે અવોઇડ કરવા જોઈએ, કારણ કે પચવામાં ભારી હોય છે, અથવા ઓછા લો તમે. માટે વાત દોષને સંતુલિત રાખવું એ આપણા શારીરિક નહીં પરંતુ માનસિક શાંતિ માટે પણ અનિવાર્ય છે. આશા કરું છું કે આજના વિડીયોમાં વાત દોષ વિશે જે કોઈ પણ માહિતી આપી એ આપના સ્વાસ્થ્ય માટે ઉપયોગી રહેશે. અસ્તુ, ધન્યવાદ.